સિહોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો છે। ત્યારે સામાન્ય બાબતથી શરૂ થયેલા ઝઘડા બાદ રોષે ભરાયેલા આરોપીએ શ્રમિક પતિ પત્નીની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી છે। ત્યારે ભાવનગર જિલ્લાના સિહોરના કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચે ગુરુવારે રાત્રે 12:30 થી 12ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી રામુભાઈ અને તેમના પત્ની પર ઘા કરી તેમની હત્યા કરવામાં આવી હતી। ત્યારે કુહાડીના ઘાને કારણે વધુ પડતું લોહી વહી જવાને કારણે દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાંથી હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી આવી છે। ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈ આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે। ત્યારે હાલ મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે।